તો આજે સવારમાં રેડી થઈને નીકળી ગયા છે એક મેરેજમાં જવા માટે ને જો આ પપ્પા હજુ સુરતની બહાર નથી નીકળ્યા અને પપ્પાએ ચા પીવી હતી તો સ્ટોપ લીધો અને દત્તુ માટે વેફર લીધો। આજે ઘરથી પણ લેટ થઈ ગયું અને જો આજે ટ્રાફિક પણ એકદમ અડધો કલાકથી ટ્રાફિકમાં ફસાયેલા છે ને હજુ અગાડી પણ ટ્રાફિક છે એવું લાગે છે। પહોંચી ગયા છે ને જો આવતાની સાથે જમવા બેસી ગયા છે, વાગ્યા છે 1। ચાલો બધા જમવા। અહીંયા મોસાળાનો રિવાજ જોવા ચપ્પલ ને મેકઅપનું અને સાડી ને ડબ્બા ને એ બાજુ પૈસાની તો થાળ સજાવેલી છે ને વચ્ચે ચોકલેટ મૂકેલી છે। કબાટ આપવાનો છે ગિફ્ટમાં તો જો કબાટ જોવા માટે આવ્યા છે અહીંયા જંબુસરમાં। મસ્ત મજાના બધા કબાટ છે, ખબર નહીં હવે કયો કબાટ નક્કી કરીએ। માંથી આવી ગયા છે મામાના ઘરે। મામાના ઘરનું આંગણું જો ગામડાની મજા। બધી એકલી ચોકલેટ મળે છે બહારની ને આખી ચોકલેટની દુકાન છે તો જો અહીંયા ચોકલેટ લેવા માટે ઊભા રહ્યા છે। બધી બ્રાન્ડની અહીંયા ચોકલેટ મળે છે, ઇન્ટરનેશનલ પણ। ગયા છે 9:30 અને જો ખોડિયાલ હોટલમાં જમવા બેઠા છે। ખોડિયાલ હોટલની ખાસિયત 12 જાતના અથાણા, સલાડ અને જો આમાં લસણની ને એની ચટણી છે। જો કેટલું બધું છે ફોર્માલિટી માટે। ચોકલેટથી ડિનર કરે છે રાતના 9:30 વાગે। મંગાવ્યું છે વેંગણનું ભરથું અને રોટલી। જો અત્યારે મમ્મી અમારી સાથે હતી તો બાજરીનો રોટલો મંગાવતે। અથાણા ટેબલ પર આવે છે તો જો એ અથાણાનું વેચાણ પણ થાય છે અહીંયા। ખોડિયારમાં મુખવાસમાં જો આ શેકેલી માટી, કિચકા, આથેલા આંબળા, સાકર અને વરિયાળી જો કેટલો બધો છે મુખવાસ। બધો મુખવાસ લીધો છે થોડો થોડો। વાગ્યા છે 11 અને જો ઘરે આવી ગયા છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને અમારી ચેનલને કરી દેવો સબસ્ક્રાઈબ બીજા નવા વિડીયો જોવા માટે। બાય બાય।